એક વખત ગોકુળમાં મોટી મુશ્કેલી ઊભી થઈ. યમુના નદીમાં કાળિયા નામનો ભયંકર નાગ રહેતો. તે એટલો ઝેરી હતો કે પાણીમાં કોઈ પ્રાણી કે માનવી ઉતરે તો તરત મરી જતો. આખા ગામમાં ભય ફેલાયો હતો. એક દિવસ કાનુડા પોતાના મિત્રોને લઈને નદી કાંઠે રમવા ગયો. મિત્રો ડરીને બોલ્યા, કાનુડા, અહીં નહીં આવું. આ નદીમાં તો કાળિયા નાગ છે. પણ કૃષ્ણે હસીને કહ્યું, ડરશો નહીં. આજે આ નાગનો અહંકાર તોડી નાખીશ. કૃષ્ણ નદીમાં કૂદ્યા. નાગે ફળ ફેલાવીને તેમને પકડવા પ્રયત્ન કર્યો. પણ કાનુડો તેના ફણ પર ચડી ગયો અને મોરપંખ જેવું નૃત્ય કરવા લાગ્યો. નાગ થાકી ગયો, બેભાન થઈ ગયો અને બોલ્યો, કૃષ્ણ, મને માફ કરો. હવે હું અહીંથી દૂર જાઉં છું. કૃષ્ણે કહ્યું, તું આ પવિત્ર નદી છોડીને સમુદ્રમાં જા. હવે ગોકુળવાસીઓ નિર્ભય બનીને પાણી પીશે. એવી રીતે કાનુડાએ ગોકુળને બચાવ્યું અને સૌ આનંદથી કૃષ્ણ કાનૈયાલાલ કી જય.